नमस्कार विद्यार्थी मित्रों, शुभम शाळा परिवार वती चलता ऑनलाइन विडियो लेक्चर में आपनु हार्दिक स्वागत करूँ छूँ। गया विडियो लेक्चर में आपणे अवरोधोना बे प्रकारना जोडाण, समांतर जोडाण अने श्रेणी जोडाण जे छे एनो अभ्यास कर्यो। आजना विडियो लेक्चर में आपणे ए बंने जोडाण जे छे एमना फायदा अने गैरफायदा शुं छे, बराबर, एनो आज आपणे अभ्यास करवाना छीए। आजनो पहेलो क्वेश्चन आवे छे, अवरोधोना श्रेणी जोडाणना फायदा शुं छे। जो आपणे श्रेणी जोडाण करीए, अवरोधोने श्रेणीमां जोडवामां आवे छे तो एनाथी कया बेनिफिट्स थाय छे। तो अवरोधोने श्रेणीमां जोडवाथी परिपथनो कुल अवरोध वधारी शकाय छे। हवे खास याद राखजो, ज्यारे अवरोध वधे ने त्यारे प्रवाह जे छे ने घटी जाय, केम के अवरोध शुं करे छे, प्रवाह उपर नियंत्रण, एना उपर कंट्रोल करवानुं कार्य करे छे। एटले के श्रेणी जोडाणने कारणे परिपथनो कुल अवरोध वधी जाय छे। तो अवरोध वधी जाय तो प्रवाहनुं मूल्य जे छे ए घटी जाय छे, बराबर। अवरोध वधी जाए छे तो कुल प्रवाह जे छे एनुं मूल्य घटी जाए छे, जेने कारणे प्रवाहने नियंत्रण करवा माटे, जेमणे आपणे वात करी के कंट्रोल करवा माटे जे छे, बहु वधारे पड़तो प्रवाह जे छे ए वही न जाए एनुं कंट्रोल करवा माटे अवरोधोने श्रेणीमां जोडवा फायदाकारक छे। जो આપણે ઘર વપરાશમાં જે એસી આપણું જે મેઇન્સ મીટર હોય છે, એસી મેઇન્સ હોય છે, બરાબર, એને વિદ્યુત ઉપકરણો સાથે આપણે જે ફ્યુઝ નોર્મલી આપણે ઘરમાં યુઝ કરતા હોઈએ છીએ, તો એની સાથે જે છે એ ફ્યુઝ હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે। શા માટે ફ્યુઝને શ્રેણીમાં જોડાય? તો કે જો કોઈ ઉપકરણમાં શોર્ટ સર્કિટ થાય, કોઈ પરિપથમાં ભંગાણ થાય, તો ત્યાંથી ને ત્યાંથી શું થશે, તો કે ફ્યુઝ જે છે એનો તાર જે હોય એ ત્યાં ને ત્યાં પીગળી જશે। એ પીગળી જાય એટલે આગળ પ્રવાહનું વહન અટકી જશે। પ્રવાહનું વહન અટકી જાય એટલે બાકીના એક પણ ઉપકરણ જે છે એ કાર્ય ન કરે। તો ઘરમાં રાખેલા જે મોંઘા ઉપકરણો છે, ભારે ઉપકરણો છે, એને થતું નુકસાન જે છે એ આપણે અટકાવી શકીએ છીએ। તો કોઈપણ ઉપકરણમાં શોર્ટ સર્કિટ થાય તો ફ્યુઝનો જે તાર છે એ પીગળી જાય છે અને એને કારણે એ તાર પીગળી જાય એટલે આગળ ત્યાંથી પ્રવાહનું વહન ન કરી શકે, તો પ્રવાહ જે છે એ વહેતો બંધ થઈ જાય છે, જેને કારણે વિદ્યુત ઉપકરણને જે નુકસાન થાય છે એ નુકસાન અટકાવવા માટે આ શ્રેણી જોડાણ જે છે એ અગત્યનું છે। એના ગેરફાયદા પણ છે, બરાબર, એની અમુક લિમિટેશન્સ આવી જાય છે। કયા કયા ગેરફાયદાઓ છે? તો કે જો વિદ્યુત ઉપકરણોને શ્રેણીમાં જોડવામાં આવે તો લાગુ પાડેલો વોલ્ટેજ દરેક ઉપકરણ વચ્ચે વહેંચાઈ જાય છે। ફોર એક્ઝામ્પલ, અહીંયા આપણે શ્રેણી જોડાણ દર્શાવીએ છીએ। કળ પ્લસ અને માઇનસ વોલ્ટેજ, આને આપણે R1 કહેશું, અને આપણે R2 કહેશું, અને આપણે R3 કહેશું। તો 240 વોલ્ટેજના 3 બલ્બને શ્રેણીમાં જોડ્યા છે। અહીંયા બલ્બની બદલે મેં અવરોધ રાખ્યા છે। અહીંયા આપણે ફોર એક્ઝામ્પલ 3 ઉપકરણ રાખી દઈએ, તો 3 બલ્બ રાખીએ અને 240 વોલ્ટના છે। તો જેને કારણે શું થશે, તો કે વોલ્ટેજ જે છે ને 3 બલ્બ પાસે ડિવાઈડ થઈ જશે। તો બધા પાસે જે છે ને એસી વોલ્ટેજ જે છે એ છે 3 બલ્બ, એક બલ્બને એસી વોલ્ટ મળશે, એસી વોલ્ટ ને એસી વોલ્ટ। તો એને કારણે શું થશે, તો કે બલ્બ જે છે ને થોડાક ઝાંખા પ્રકાશિત થશે, એટલો બધો વોલ્ટેજ એને નહીં મળે। એને કારણે જે છે એ બલ્બનો પ્રકાશ જેવો જોઈએ એવો આપણને પ્રકાશ નહીં મળી શકે અને બલ્બ જે છે એ ઝાંખા પ્રકાશિત થાય છે। બીજી એવી સમસ્યા છે, અહીંયા તમે 3 ઉપકરણ રાખ્યા છે, પહેલું ઉપકરણ, બીજું ઉપકરણ ને ત્રીજું ઉપકરણ। જો કોઈ કારણસર બીજા ઉપકરણમાં જે છે એ કોઈ પ્રકારનું ભંગાણ થાય છે, તમારું પહેલું ઉપકરણ જે છે એ પ્રકાશિત થશે, કેમ કે એને પ્રવાહ મળશે। અહીંયા જેવો પ્રવાહ આગળ વધશે એટલે અહીંયાથી પ્રવાહ નહીં વધી શકે, કેમ કે ઉપકરણમાં ભંગાણ થયું છે, પરિપથમાં કંઈક બ્રોકન થઈ ગયું છે, તૂટી ગયું છે, તો ત્યાંથી પ્રવાહ સ્ટોપ થઈ જશે, પ્રવાહ ત્યાંથી આગળ વધી નહીં શકે અને બાકીના એક પણ ઉપકરણ જે છે એ આપણે ચાલુ નહીં કરી શકીએ, એનો ઉપયોગ નહીં કરી શકીએ। શ્રેણીમાં જોડેલા ઉપકરણમાંથી કોઈ એક ઉપકરણ બગડી જાય, ફોર એક્ઝામ્પલ પહેલાંને કંઈ પ્રોબ્લેમ પડ્યો છે તો બાકીના બંને ઉપકરણ બંધ થઈ જશે, ત્યાંથી પ્રવાહ સ્ટોપ જ થઈ જશે, આગળ જ નહીં વધી શકે અને એક પણ ઉપકરણ આપણે જે છે એ ચલાવી શકશું નહીં। જો કોઈ ભંગાણ પડે, તૂટી જાય, બરાબર, તો પ્રવાહ જે છે એનું વહન નહીં થાય, એને કારણે બાકીના બધા જ ઉપકરણો કામ કરતાં બંધ થઈ જાય છે, પ્રવાહ જ આગળ નહીં વધે। જેમ કે 3 બલ્બ જોડ્યા હોય, એક બલ્બ ઉડી જાય તો બાકીના 2 બલ્બ પ્રકાશિત થતા નથી। ફોર એક્ઝામ્પલ, આપણે ઘરમાં જો શ્રેણી જોડાણ રાખ્યું હોય, ઓકે, અને આપણો જે સ્ટોર રૂમ હોય એનો બલ્બ ઉડી જાય, એને કારણે ઘરના બીજા બધા ઉપકરણો બંધ થઈ જાય તો એ આપણને પરવડે નહીં। એટલા માટે ઘરમાં ક્યારેય શ્રેણી જોડાણ જોવા મળતું નથી, પણ આપણો જે ઘરમાં ફ્યુઝ હોય છે એ ફ્યુઝને શ્રેણીમાં જોડેલો હોય છે, જેને કારણે ફ્યુઝનો એકાએક જો પ્રવાહ વધી જાય
તો ફ્યુઝનો તાર ઓગળી જાય છે અને ત્યાં ને ત્યાં એ ઓગળી જાય એટલે પ્રવાહ વહેતો બંધ થઈ જશે, સ્ટોપ થઈ જશે અને બાકીના બધા ઉપકરણો બંધ થઈ જશે, જેને કારણે થતું નુકસાન અટકાવી શકાય છે. તો આ જે છે એ શ્રેણી જોડાણના ફાયદા અને ગેરફાયદા. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે અવરોધોના સમાંતર જોડાણના ફાયદા. હમણાં આપણે શ્રેણી જોડાણના ફાયદા ગેરફાયદાનો અભ્યાસ કર્યો. હવે આપણે સમાંતર જોડાણના ફાયદા ગેરફાયદા શું છે એનો અભ્યાસ કરવાના છીએ. સમાંતર જોડેલા 3 બલ્બોમાંથી એક બલ્બ ઉડી જાય તો પણ બાકીના 2 બલ્બમાંથી પ્રવાહ વહેવાનું ચાલુ રહે છે અને બલ્બ પ્રકાશિત થાય છે. શ્રેણી જોડાણમાં એવી શક્યતા હતી, 3 અવરોધો રાખ્યા છે, એકમાં પ્રોબ્લેમ પડે છે તો અહીંયાથી પ્રવાહ વહેવાનો બંધ થઈ જાય છે, પણ આમાં ફોર એક્ઝામ્પલ વચ્ચેના કોઈ ઉપકરણમાં ખામી થાય છે તોય પણ પ્રવાહને વહેવા માટે 2 રસ્તા તો મળે છે. પ્રવાહ આ માર્ગેથી પણ જઈ શકે, પ્રવાહ આ માર્ગેથી પણ જઈ શકે. વચ્ચેના માર્ગેથી પ્રવાહનું વહન અટકી જશે. એટલે કોઈ એક ભાગમાં પરિપથમાં ભંગાણ થાય, કોઈ ઉપકરણ ઉડી જાય, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન થશે તો બાકીના જે માર્ગો છે, આ તો આપણે 3 માર્ગ દર્શાવ્યા, તો ઘણા બધા માર્ગો હોય, ઘણા બધા રસ્તા હોય પ્રવાહને પસાર થવા માટે, બરાબર. તો બાકીના અન્ય માર્ગમાંથી પણ પ્રવાહ પસાર થઈ શકશે અને એ બલ્બ કે ઉપકરણ છે એ ચાલુ રહે છે. એટલે સમાંતર જોડાણ ઘરમાં રાખવામાં આવે એનું કારણ જ એક છે કે કોઠા રૂમનો બલ્બ ઉડી જાય તો ત્યાં જ પ્રવાહ પસાર ન થાય, બાકીના ઘરમાં બીજા બધા ઉપકરણો આપણે ચલાવી શકીએ છીએ. સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધનું સમાંતરમાં જોડેલું કોઈ પણ અવરોધનું મૂલ્ય કરતાં ઓછું હોય છે. હવે અવરોધનું મૂલ્ય ઓછું હોય તો એને કારણે આપણે સારામાં સારા પ્રમાણમાં પ્રવાહ જે છે એ મેળવી શકીએ છીએ. તો વધુ પ્રવાહ જો મેળવવો હોય તેના માટે જે છે એ સમાંતર જોડાણ કરવું પડે છે. એના ગેરફાયદા કયા છે? સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ જોડાણના નાના અવરોધ કરતાં પણ નાનો હોય છે, કેમ કે આપણે ત્યારે સમતુલ્ય અવરોધનું સૂત્ર આવી જતા રહ્યું હતું 1/r બરાબર 1/r1, 1/r2 અને 1/r3. આ જે સંબંધ છે એ વ્યસ્ત પ્રમાણમાં છે. વ્યસ્ત પ્રમાણમાં છે એટલે નાના અવરોધ કરતાં પણ મૂલ્ય જે છે એ કેવું થઈ જાય છે, નાનું થતું હોવાથી પ્રવાહ જે છે એ કુલ પ્રવાહ વધી જાય છે, જેથી પ્રવાહને નિયંત્રિત કરી શકાય નહીં. શ્રેણી જોડાણમાં પ્રવાહને નિયંત્રિત કરી શકાય, સમાંતરમાં પ્રવાહને આપણે જે છે એ નિયંત્રિત કરી શકતા નથી. અને જો અલગ અલગ વોલ્ટેજવાળા રેટિંગવાળા આપણે બલ્બને જોડેલા હોય, જેમ કે 220 વોલ્ટ, 230 વોલ્ટ, 240 વોલ્ટ, અલગ અલગ રેટિંગવાળા બલ્બને આપણે જો જોડ્યા હોય અને એનું પ્રાપ્તિસ્થાન 220 વોલ્ટ હોય તો માત્ર પહેલો જ બલ્બ વ્યવસ્થિત પ્રકાશિત થશે, બાકીના બીજા જે બલ્બ હશે ને એટલા બધા પૂર્ણ ક્ષમતાથી પ્રકાશિત નહીં થાય. એ બધા બલ્બ કેવા દેખાશે? ઝાંખા દેખાશે, બરાબર. તો આ જે છે એ બંને સમાંતર જોડાણના ગેરફાયદા છે. ખાસ યાદ રાખજો કે પ્રવાહનું મૂલ્ય જે છે ને એ એકદમ નાના અવરોધ કરતાં પણ નાનું થઈ જાય છે, એટલે એને કારણે પ્રવાહ જે છે એ વધી જાય છે, જેને કારણે પ્રવાહને આપણે નિયંત્રિત કરી શકાય નહીં. આમાં એવું ને કે વધુ પ્રવાહ મેળવી શકાય છે, તો એ વધુ પ્રવાહ મેળવી શકાય, શું કામ? તો કે નિયંત્રિત કરી શકાતો નથી. અને તમે અલગ અલગ પાવર રેટિંગવાળા જો તમે ઉપકરણો વાપરો છો અને એને 220 વોલ્ટના આપણે પ્રાપ્તિસ્થાન સાથે જોડીએ છીએ તો 220 વોલ્ટનું પ્રાપ્તિસ્થાનવાળું જે બલ્બ હશે એ સૌથી સારો જે છે એ પૂર્ણ ક્ષમતાથી પ્રકાશશે, બાકીના બીજા બલ્બ કેવા હશે? થોડા ઝાંખા થઈ જશે. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે વિદ્યુત પ્રવાહની તાપીય અસર. વિદ્યુત પ્રવાહ પસાર કરતાં ઉષ્મા ઉત્પન્ન થવી, સામાન્ય રીતે એને તાપીય અસર તરીકે ઓળખવામાં આવે છે. ઘણા એવા વાહક તાર હોય કે જેનો ખૂબ ઊંચો અવરોધ હોય, દાખલા તરીકે નિક્રોમ. ઓહમના નિયમમાં આપણે નિક્રોમનો તારનો ઉપયોગ કર્યો હતો કે જે નિકલ, ક્રોમિયમ, મેંગેનીઝ અને લોખંડ જે છે જેવી ધાતુઓનું મિશ્રણ છે, એમાંથી જે છે આ નિક્રોમનો તાર બનાવવામાં આવે છે, બરાબર. તો ઊંચો અવરોધ ધરાવતા વાહક તાર જેવા કે નિક્રોમ જે છે એ કોનું મિશ્રણ છે? તો કે નિકલ, ક્રોમિયમ, મેંગેનીઝ અને લોખંડ. નિકલ માટે Ni, ક્રોમિયમ માટે Cr, મેંગેનીઝ માટે Mn, લોખંડ માટે Fe. આ બધાનું મિશ્રણ છે. તો એમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય છે ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય છે અને એને કારણે તાર જે છે કેવો થઈ જાય છે? ગરમ થઈ જાય છે. તો જ્યારે પરિપથમાં આપણે જ્યારે બેટરી વડે જે ઉષ્મા આપીએ છીએ, બરાબર, સંપૂર્ણ ઉષ્મા જે છે, સંપૂર્ણ ઉર્જા જે છે એ ઉષ્મા સ્વરૂપે વ્યય પામતી હોય તો એને શું કહેવાય છે? વિદ્યુત પ્રવાહની તાપીય અસર. તો વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો જો આપણે સિદ્ધાંત આપવો હોય તો સિમ્પલ એ જ આપી શકાય કે વિદ્યુત ઉર્જા જે છે એનું આપણે ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરી શકીએ છીએ. હવે તો ઘણા બધા ઉદાહરણ આપણે જોયા છે રેગ્યુલર લાઈફમાં. ઇસ્ત્રી, એને આપણે વિદ્યુત પ્રવાહ આપીએ એટલે ઇસ્ત્રી ગરમ થાય છે. ટોસ્ટર, હીટર,
ઘણા બધા ઉપકરણો છે કે જેને આપણે વિદ્યુત પ્રોવાઈડ કરીએ એટલા માટે એ લોકોમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. વિદ્યુત હીટર છે, ઇસ્ત્રી છે, ટોસ્ટર છે, બરાબર. આ બધા જ ઉપકરણો એવા છે કે જે વિદ્યુત પ્રવાહની તાપીય અસર ઉપર કાર્ય કરે છે. તો 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે વિદ્યુત પ્રવાહની તાપીય અસર ઉપર કાર્ય કરતા હોય તેવા 2 ઉપકરણના નામ જણાવો. તો વિદ્યુત હીટર અને વિદ્યુત ઇસ્ત્રી. 1 માર્ક્સનો એવો ક્વેશ્ચન પૂછાય કે વિદ્યુત પ્રવાહની તાપીય અસર જે છે એનો સિદ્ધાંત શું છે? તો વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર કરવું. આ સિદ્ધાંત ઉપર એ કાર્ય કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, રોજબરોજના જીવનમાં વિદ્યુત પ્રવાહની તાપીય અસરના ઉપયોગ જણાવો. તો પહેલો ઉપયોગ તો આપણે ભણી ગયા કે વિદ્યુત પ્રવાહની તાપીય અસર જે છે એના ઉપકરણને કારણે ઘણા બધા ઉપકરણો ચલાવી શકીએ અસરને કારણે. વિદ્યુત ઇસ્ત્રી છે, ટોસ્ટર છે, હીટર છે, આ બધાની કાર્ય પદ્ધતિ જે છે એ વિદ્યુત પ્રવાહની તાપીય અસર ઉપર જ કાર્ય કરે છે. બલ્બમાં જે ફિલામેન્ટ છે, ફિલામેન્ટ અવરોધ કહેવાય, એ ગરમ થાય છે, એને કારણે આપણને પ્રકાશ પ્રાપ્ત થાય છે. તો એ પ્રકાશ મળે છે તો એ પણ તાપીય અસર ઉપર કાર્ય કરે છે. વિદ્યુત ફ્યુઝમાં કે જેના વડે ઘરના જોડાણો અને ઉપકરણો જોડેલા હોય છે એને રક્ષણ મળે છે, તો એટલા માટે પણ તાપીય અસર જે છે આ સિદ્ધાંતનો ઉપયોગ કરી અને ઘરના ઉપકરણોને જોડાણ કરવામાં આવે છે. તો આમાં 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય, વિદ્યુત પ્રવાહની તાપીય અસર સમજાવો અને ઉદાહરણ આપો. આવો ક્વેશ્ચન તમારે તૈયાર કરવાનો રહેશે. હવે પછીનો પ્રશ્ન આવે છે, જૂલનો તાપીય નિયમ મેળવો. આપણે તાપીય અસરનો અભ્યાસ કર્યો, હવે આપણે જૂલનો નિયમ જે છે એ આપણે મેળવવાનો છે. એના માટે સૌપ્રથમ અહીંયા એક આકૃતિ આપેલી છે, એને આપણે ધ્યાનમાં લેશું. સૌથી પહેલાં એક અહીંયા અવરોધ આપેલું છે, ધાતુનો જે તાર છે એ વિદ્યુત પ્રવાહને અવરોધે છે. અહીંયા એક અવરોધ જોડેલો છે, બરાબર. એને વોલ્ટમીટર સાથે જોડ્યું છે અને સમગ્ર પરિપથમાં આપણે 2 ઉપકરણો, એક વોલ્ટમીટર વોલ્ટેજ માપવા માટે અને એ મીટર જે છે એ વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટે જોડેલા છે, બરાબર. બેટરી એટલે કે 20 વોલ્ટની બેટરી અને કળ એટલે કે આર બી કહી શકાય, કે બી કહી શકાય, કોઈ પણ અક્ષર કહી શકાય, એ આપણે જે છે અહીંયા જોડેલું છે. એક ધાતુનો તાર વિદ્યુત પ્રવાહને અવરોધે છે, તેમાંથી સતત પ્રવાહ વેવડાવવા માટે પ્રાપ્તિ સ્થાન દ્વારા, પ્રાપ્તિ સ્થાન એટલે શું કહેવાય? આ બેટરી જે છે ને એને પ્રાપ્તિ સ્થાન કહેવાય. બેટરી દ્વારા સતત કાર્ય થવું જોઈએ. અહીંયા આપણે એક અવરોધ જે છે, બરાબર, એ વિદ્યુત પ્રવાહ, અવરોધમાંથી વિદ્યુત પ્રવાહ આઈ જે છે એનું વહન થાય છે. તો આર જે છે ને 2 છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન જે છે એનો તફાવત શું થશે? તો કે 20 વોલ્ટ જે છે એ તફાવત છે. ધારો કે ટી સમયમાં વિદ્યુત ભારને પસાર થવા માટે કંઈક સમય લાગશે, તો સમયને આપણે કહીશું ટી. તો કે ધારો કે વિદ્યુત ભાર જે ક્યુ છે એ ટી સમયમાં પસાર થાય છે. તો અહીંયા જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે, વિદ્યુત ભાર છે, એ બંને દ્વારા જે થયેલું કાર્ય હશે એ થયેલું કાર્ય શું કહેવાય? તો કે વી અને ક્યુ. આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો કુલ કેટલું કાર્ય થયું છે એ આપણને ખબર પડે. તો કાર્ય એટલે શું કહેવાય? ડબલ્યુ. તો આપણે શું કરવું પડે? ડબલ્યુ બરાબર વી ઇન્ટુ ક્યુ. વી એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જેને વોલ્ટેજ કહેવામાં આવે છે, અને ક્યુ એટલે વિદ્યુત ભાર. તો ડબલ્યુ બરાબર કાર્ય બરાબર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત ભાર બંનેનો ગુણાકાર કરીએ તો આપણને કુલ કાર્ય મળી જશે. ચલો, વીને એમને રાખીએ છીએ. પહેલાં આપણે ક્યુ માટે યાદ કરીએ, આવું કંઈક આપણે ભણી ગયા છીએ. આઈ બરાબર ક્યુના છેદમાં ટી. હવે હું ક્યુને કરતાં બનાવું તો શું થઈ જાય? ક્યુ બરાબર આઈ ટી. તો વીને આપણે એમને રાખીએ છીએ, ક્યુની બદલે હું લખું છું આઈ ટી. હવે વીને યાદ કરીએ તો વી માટે આપણે ઓહમનો નિયમ ભણી ગયા છીએ. વી બરાબર શું થશે? સીધું આપણે લખી નાખીએ આઈ આર. તો વીની બદલે હવે હું લખું છું આઈ આર આઈ ટી. ચલો, આઈ કેટલી વખત છે? 2 વખત છે, તો હું એનો સ્ક્વેર કરી શકું. તો આઈ સ્ક્વેર આર ટી. તો આમ વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત વી છે અને વિદ્યુત ભાર ક્યુ છે એ બંને દ્વારા જે થયેલું કાર્ય વી ક્યુ છે તે આપણને કેટલું મળશે? તો કે ડબલ્યુ બરાબર આઈ સ્ક્વેર આર ટી જેટલું મળશે. આનો મતલબ શું થાય? તો કે થયેલું કાર્ય જે છે એ વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં છે. જો કેમ કે આઈનો સ્ક્વેર છે, આઈનો સ્ક્વેર છે એટલે શું કહેવાય? વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં છે. આર એટલે અવરોધ, આરના સમપ્રમાણમાં છે અને એના માટે લાગતો સમયગાળો ટી જે છે એના સમપ્રમાણમાં છે. તો ડબલ્યુ બરાબર વી ક્યુ, ડબલ્યુ બરાબર વી આઈ ટી. સૌથી પહેલાં આપણે ક્યુની કિંમત અહીંયાથી લેવાની છે. આઈ બરાબર ક્યુના છેદમાં ટી, તો ક્યુ બરાબર આઈ ટી. તો અહીંયા ક્યુની બદલે જે છે એ આઈ ટીની કિંમત મૂકું છું. હવે હું વી માટે ઓહમનો નિયમ જે છે એ યુઝ કરું છું. વી બરાબર આઈ આર. તો વીની બદલે હું આઈ આર લખીશ. આઈ મારી પાસે 2 વખત છે, અહીંયા પણ છે, અહીંયા પણ છે. તો આઈ આઈ એટલે આઈનો સ્ક્વેર, આર અને ટી એને સાથે લખી દઈએ. વિદ્યુત ઉર્જા અવરોધમાં ઉષ્મા સ્વરૂપે, કેમ કે તાપીય નિયમ છે, ઉષ્મા તો ઉત્પન્ન થવાની જ છે.
તો અહીંયા આઈ જેટલા સ્થાયી પ્રવાહને કારણે ટી સમયમાં જો ઉત્પન્ન થયેલી જે ઉષ્મા છે એ એચ હોય, બરાબર, તો એ જે એચ છે એને આપણે કઈ રીતે દર્શાવી શકીએ તો કે એચ બરાબર આઈ સ્ક્વેર આરટી. આ જે વિધાન આપણને મળ્યું છે એને કહેવામાં આવે છે જૂલનો નિયમ. તમને 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછે જૂલનો તાપીય નિયમ સમજાવો તો આ ક્વેશ્ચન એમાં તમારે લખવાનો થશે. એનો એકમની વાત કરીએ તો વિદ્યુત ઉર્જા અને ઉષ્મા ઉર્જા. હવે કોઈ પણ પ્રકારની ઉર્જાનો એકમ તો જૂલ જ થાય, બરાબર, તો એનો એસઆઈ એકમ જે છે એ જૂલ છે. તમે જૂલ જો ખાલી માત્ર સંજ્ઞા લખતા હોય તો કેપિટલ જે કરવો પડે, આખું નામ લખતા હોય તો તમારે સ્મોલમાં લખવું પડે, JOULE. સાયન્ટિસ્ટનું આખું નામ લખવું હોય તો એ તમારે જે છે એ સ્મોલ લેટર્સમાં લખવું પડે. માત્ર એક જ અક્ષર દર્શાવો હોય તમારે કેપિટલ રાખવો પડે. બળ માટે તમે ભણી ગયા છો કે એનો એકમ જે છે એ ન્યૂટન છે. જેમ કે મારે 5 ન્યૂટન લખવું હોય તો મારે આવી રીતે લખવું પડે 5N. પણ મારે જો ન્યૂટનનું આખું નામ લખવું છે તો 5NEWTON, તો મારે N જે છે એ મારે સ્મોલ યુઝ કરવો પડે, બરાબર. આ એકમ જે છે એ આપવાના નિયમો છે, એ આપણે ફોલો કરવા પડે. એના બીજા એકમો છે વોટ સેકન્ડ નાનો એકમ છે અને કિલોવોટ અવર KWH. K એટલે કિલો, W એટલે વોટ અને H એટલે અવર, KWH કિલોવોટ અવર. આ પણ નિયમ જે છે આ પણ એના એકમો વાપરવામાં આવે છે. તો આપણે જે નિયમ ભણ્યા છે એના ઉપર આપણે કંઈક વસ્તુ જે છે એ ફલિતાર્થ કરી શકીએ. શું કરી શકીએ તો કે અહીં આપેલું છે, ચલો આપણે પહેલાં આઈનો સ્ક્વેર આર અને ટી આપ્યા છે. તો ચલો અહીંયા જે છે એ આઈનો સ્ક્વેર એ આર અને ટીના સમપ્રમાણમાં છે. આઈનો સ્ક્વેર એટલે પ્રવાહ જે છે એ અવરોધ આર અને આપેલા સમયગાળાના સમપ્રમાણમાં છે. પછી આપણે આરનો વારો લઈએ તો અવરોધ આર જે છે એ આપેલો સમય અને પ્રવાહ એના સમપ્રમાણમાં છે. સમયગાળાનો વારો લઈએ તો એ જે છે એ અવરોધ આર અને પ્રવાહ જે છે એ બંનેના સમપ્રમાણમાં, એટલે 3 એકબીજાના સમપ્રમાણમાં છે. આઈનો સ્ક્વેર જે છે એ આર અને ટીના સમપ્રમાણમાં છે. આર જે છે એ ટી અને આઈના સમપ્રમાણમાં છે અને ટી જે છે એ આઈ અને આરના સમપ્રમાણમાં છે. તો અહીં આપેલો આર અને આપેલો ટી એ આઈના વર્ગના સમપ્રમાણમાં છે. અહીં આપેલો આઈ અને આપેલો ટી એ આરના સમપ્રમાણમાં છે. જો પહેલું તમે જોઈ શકો છો આર અને ટી આઈના સ્ક્વેરના સમપ્રમાણમાં છે. આઈ અને ટી અને આઈ એ આરના સમપ્રમાણમાં છે. અને અહીં આપેલો આર અને આઈ એ આપેલા ટીના સમપ્રમાણમાં છે. આઈ અને આર એ ટીના સમપ્રમાણમાં. તો આ જે નિયમ છે એને જૂલનો તાપીય નિયમ તરીકે ઓળખવામાં આવે છે, જેનો એસઆઈ એકમ જે છે એ જૂલ છે. એના બે નાના એકમો અને મોટા એકમો કિલોવોટ અવર અને વોટ સેકન્ડ જે છે એ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. આ ક્વેશ્ચન પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો છે, વ્યવસ્થિત તૈયાર કરો.